અને એના બસ્સા છે. જો ઓલા પણ કેટલા છે પારેવા, જવો અહીંયા ધોમ પારેવા છે. હાલો મિત્રો, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગ. યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે સરસ મજાનો વ્લોગ વિડીયો ઉતારવાનો છે. તો ડેઈલી હવે આવતા રહેશે, કારણ કે હમણાં તડકા એટલા પડે ને કે હળ હોતી નથી અને ફોન ગરમ થઈ જાય. અને જો વાદળા પણ થઈ ગયા છે. તમારે વાદળા હોય તો કોમેન્ટ કરજો જરાક. અને હા મિત્રો, હવે ચોમાસા છે રાત ભરાતી હોય એવું લાગે છે, અને ગરમી તો ભૂક્કા કાઢી નાખે હો મિત્રો. અને સાહ એ પડાવી દીધા છે કપલેટ દોરી સાટ, જુઓ હેવી ડાઈવર આવે. અને બધે જો પડા ખાલી થઈ ગયા છે. હા, અને વાદળા થઈ ગયા છે જો. અને આપણે ભૂંગળી આ બધી ડ્રીપ સહી નવી આવવાની છે. અહીંયા હતી બધી વેચી નાખી છે મારા ખેડૂએ. અને વિડીયોમાં ખાસ બના રહીજો અને સપોર્ટ કરતા રહીજો, એટલે ડેઈલી વિડીયો આપણે અપલોડ કરતા રહીએ. અને અત્યારે કામ કરવાનું છે મારે, ખાડા કરવાના છે આવડા. આ મોઢિયા છે ને થોડાક કાપીને અત્યારે આ એવા આવી રીતના ખાડા કરવાના છે. અત્યારે આ પાઇપ છે આ 16 mmની છે, અને હવે 20ની આવશે. એટલે વિડીયો ખાસ જોતા રહેજો. તમારે 16ની હોય તો 20ની કેવી રીતે કરવી, 20 mmની આવશે હવે. તો હવે બંડલ આવશે તે તમને હું બતાવીશ, અને વિડીયો ખાસ જોતા રહેજો. અને ઝાડવા લીલા લીલા થવા માંડ્યા છે જો. તો હાલો મળીએ, હવે ખાડા કરવા મળીએ. પછી થોડાક બાકી રહ્યા છે એને ક્યાં. અને શાહ કેમ પડ્યા છે કોમેન્ટ કરજો. તમારા ગામમાં આવો કારીગર છે? સારું હાલો મળીએ, પછી વિડીયો જોતા રહીજો એન્ડ સુધી. જો મિત્રો, ખાડા થઈ ગયા છે કમ્પ્લેટ બધા. હવે બપોર પછી ઓલકા જવાનું છે. હવે તો આ બધા છે ને ભૂંગળી નવી આવશે, નવા બંડલ આવશે. પછી તમને બતાવીશ કઈ રીતના આવ્યા છે. અને આ જે હતી ને બધી, એ બધી તો ભંગારમાં આપી દીધી, બરોબર. અને વાદળા થઈ ગયા છે જો, જાયમાં છે વાદળા. રાત ભરાતી જાય ને હવે મિત્ર. એવું છે બધું. હાલો તો હવે ગામમાં જવું છે, શાહ ને એવું લઈ આવું. મળીએ પછી હવે. હાલો મિત્રો, ચા પાણી પીવા. અત્યારે 11 વાગી ગયા છે, અને વાદળા થઈ ગયા છે બહુ આજ તો. અને હમણાંથી ઓલું આવેલું છે કંઈક ડીઝલ પેટ્રોલનું. અરે અહીંયા ગારિયાધારમાં તે બઢા ઝટી બોલે હો મિત્રો. લાઈનું લાગે, લાઈનું. ડીઝલ તો મળતું નથી. ડીઝલ લઈને તમે જાઓ ક્યાં લઈને લાઈનમાં ઊભા રહ્યો તો એમ કે 1000નું મળશે. પણ જેથી આ ખેડૂતનો મગજ સટક્યો અને કહે કે બકાલું હોય, સણ્યા હોય, ઘઉં હોય, એથી હેડમાં લઈ જાય. તેથી એમ કહે તો કે અમારે આટલા ભાવ સિવાય નથી દેવું, તમારે લેવું એટલો. તેથી મમરા ભરાઈ જવાના છે બધાના મિત્રો, ખાસ યાદ રાખજો. હાલો મળી. હવે આપણે ચા પાણી પીને મિત્રો નીકળી ગયા છીએ. અને જો હથિયાર છે ખેડૂતનું હથિયાર કહેવાય. અને આપણે છે ને મિત્રો આમ થોડુંક પાણી નીકળે ને તેના ખડ થઈ ગયું છે, તો થોડુંક આ કોદાળી લઈને જાવ ને આગળ. ટીટોળિયું બોલે છે આગળ, ક્યાંક બસ્સા હોય તો બતાવું તમને. વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે, વાદળા થઈ ગયા છે જો નકરા. નકર તો તમને કહો તડકો હવે વિડીયા ઉતારવા એમ ન થાય બોલો. હાલો હું બસ્સા તમને ક્યાંક ગોતીને બતાવું ત્યાં ટીટોળીના. વિડીયોમાં બના રહેજો. છે નહીં કે બસ્સા હા ટીટોળી બોલે નકરી. હશે ઈંડા હોય કદાચ ને. ઈંડા શું હોય હવે આમ.
નથી ક્યાંય. બસાને કરતો દોડતા હોય આટા મારે. કેમ લોકેશન આવડો આ ખડ છે ને એ કાઢી નાખું, ચોખ્ખું થઈ જાય બધે. આ બધું ઉપાડેલો. ચાલો તો વિડીયો જોતા રહેજો, મળીએ પાછા. જો મિત્રો, પવન હાવ પડી ગયો છે અને અહીં પાણીના કોવડા છે કોરી પાસે અને આઈન પાસે, અને આ કવો છે. જો આ બધે આખામાં પારેવા છે. જો આ બધા પારેવા હોય અને એને બસ્સા હશે. જો ઓલા પણ કેટલા છે પારેવા, જો અહીંયા ધોમ પારેવા છે. અને અહીં બહાર છે ને, બહાર ઓલા છે કોવડા મૂકેલા, ઓલા પણ છે એવું. જો અહીંયા છે, ખાલી થઈ ગયા છે, ભરી લેવા છે. જો કાંઈ છે ખાલી થઈ ગયા બધા. અને આ બધા ભરસ્યું એવા તે તમે જોઈજો, પારેવા છે ને આમાં ના છે, મજા આવે એને, એટલે મજા આવે. હવે બધા ભરી નાખવા છે આપણે. અને કાલ અહીંયા ભૂંગળી કરી હતી શરૂ. હા, આ ભૂંગળીમાં સીધું પાણી આવતું હતું, અત્યારે પાછું શરૂ કરી નાખ્યું છે. આગળ પાણી મળશે આવો ઓલા પણ અહીંયા ભર્યું હોય ને તો નાય પારેવા તડીકાને. સોંકડી ભરી હોય ને નાય. જાય મજા આવો. હવે ઘડીક સનસલું રહેવા દેવું છે. અહીં ભર્યું રહે ને એટલે નાય પારેવા બિચારા. કુંડા ભરી લઈ. ડબલું કઈ ગયું છે ને, કુંડાથી જ ભરી લઈ. ધોવાઈ જાય ને સરખા. ફર્સ્ટ ક્લાસ પાણી છે ને, આમાં નાખી દઈએ. પાણી પીવે તે પારેવા ના હે પછી આમ. થોડુંક ઓલામાં નાખીએ. ભૂંગળી ધીમે ધીમે શરૂ રાખવી જ પડે. પછી બતાવું હું તમને પારેવા આવે તો. અહીંયા મૂકી દઈએ. ફર્સ્ટ ક્લાસ લીલ થઈ ગઈ છે આમાં. સારું હાલો, હવે તો આપણે ઘડીક હુઈએ ઓલકા. આ પડખે ધીરુભાઈની વાડી છે. કુંડા ભર્યા હોય તો આપણે જોવા જેની રિસ્કા ખાય છે અત્યારે મજા આવે ને. હે કેવીક મજા આવે? હે હા હા. જોવો તમે બધે પડખે ધીરુભાઈની વાડી છે. અમારી ઓલકા છે બાજુમાં. શું કે ભીંડો શીંગું નાનું છે. હાલો ઘડીક હુઈ. પારેવા બારેવા આવે તો હું તમને બતાવીશ. હવે વિડીયો શેર કરજો, લાઈક કરજો અને ઘડીક હુઈ જઈએ, આરામ કરીએ. તો ખાટલો લઈને એવા છે, ઝાડવા મોટા મોટા છે ને, એટલે પવન આવે છે અહીં બહુ. પવન સારો આવે ને. તો પવન ખાટલો બે એવા છે. અને હે રામ, તડકા બહુ પડે. અને હવે વાદળા છે આજ. જો હવે કાંઈક ટાઢું વાતાવરણ થઈ જાય તો સારું. સારું હાલો, વિડીયો જોતા રહીજો.
પાણી પીવે ને બિચારા. જો અંદર વીયા જાય પાછા. નાતું નીચે કહી છે. તો ખિસકોલી ઝાડવા હેઠે પાણી પીવા આવી છે. પાણી પીવે ને રમે એટલે તડકાના છે ને હવે આપણે ભરવા જ જોઈશે. આ જો મિત્રો એક બળદ અહીંયા આવ્યો છે ને આપણે પાણી પાયું છે અને ગામમાંથી ખરા તડકાનો આવ્યો રખડતો રખડતો બિચારો. હી તડકો કેવો છે ને આવ્યો. પાછો પાછો હાલે પાહી જોવા બળદ છે અને કેવો અત્યારે રેઢો મૂકી દીધો છે. અત્યારે તો બધા ટ્રેક્ટરના રવાડે સીડ્યા, સનેડા લીધા. જુઓ છે ને લાલ કલરનો નાગોરી મસ્તીનો.